દોસ્તો, માર્ચ અને એપ્રિલનો મહિનો કોર્પોરેટ જગતમાં કામ કરતા કર્મચારીઓ માટે ખુશીની લહેર લઈને આવે છે. આ એ સમય છે જ્યારે વર્ષભરની મહેનતનું ફળ અપ્રાઇઝલ અથવા તો બોનસ સ્વરૂપે મળે છે. જ્યારે બેંક એકાઉન્ટમાં એકસાથે મોટી રકમ જમા થાય છે ત્યારે મનમાં પહેલો પ્રશ્ન એ થાય છે કે આ પૈસાનું કરવું શું? શું મારે મારી હોમ લોનનો હપ્તો ઓછો કરવા માટે પ્રીપેમેન્ટ કરી લેવું જોઈએ કે પછી આ રકમને શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકવી જોઈએ? તો ચાલો તમારું કન્ફ્યુઝન દૂર કરવામાં તમને થોડી મદદ કરી લઉં. જો તમારી હોમ લોનનો વ્યાજ દર 8.5% છે અને તમે મ્યુચ્યુઅલ ફંડમાં 2%ની આસપાસનું રિટર્ન મેળવી શકો છો તો રોકાણ ફાયદાકારક છે. પરંતુ ઊભા રહો, ટેક્સ બેનિફિટ પણ ગણવા પડશે. તમારી ઉંમર કેટલી છે? જો તમે 30 વર્ષના છો તો રિસ્ક લો અને ઇન્વેસ્ટ કરો. પણ જો તમે 50 વર્ષની નજીક છો તો રિટાયરમેન્ટ પહેલાં દેવા મુક્ત થવું વધુ સારું છે. તો સમજી ગયા ને? જો વ્યાજ દર ઊંચો હોય તો લોન પહેલાં ભરો. જો લાંબા ગાળા માટે પૈસા રોકવા હોય તો એસઆઈપી બેસ્ટ છે. અને સૌથી સ્માર્ટ રસ્તો 50% લોનમાં આપો અને 50% ઇન્વેસ્ટ કરો. તમે કયો રસ્તો અપનાવશો? કમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને આવી જ તમારા ફાયદાની વાત જાણવા માટે જોતા રહો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ.